વરસાદના વિઘ્નના કારણે લીલી પરિક્રમા બંધ હોવા છતાં ભવનાથમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર। સાધુ સંતો સહિત 50થી વધુ લોકોએ પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમાની શરૂઆત કરાવી। હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ વચ્ચે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થઈ। સવારે 7 વાગ્યા આસપાસ સાધુ સંતો તેમજ સેવકોએ પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું। ઇટવા ચેકપોસ્ટથી તમામ રવાના થયા। આ પહેલા પરંપરાગત રીતે પૂજા અર્ચના થઈ। સાધુ સંતો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુરુ દત્તાત્રેયનું પૂજન, દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરવામાં આવ્યું। દર વર્ષે કાર્તક સુદ 11 થી પૂનમ સુધીના 5 દિવસ ચાલતી પરિક્રમા આ વર્ષે વરસાદના કારણે માત્ર શ્રદ્ધાળુઓ માટે મોકૂફ રાખવામાં આવી છે, પણ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતો સહિત 50 લોકો આજે પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશે। ચાલુ વર્ષે વરસાદના કારણે પરિક્રમા રૂટના મોટા ભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને ચારે બાજુ કીચડ છે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે। તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે। વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું। એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે, બધી રીતે અમારે જોવું પડે, અને આજે કલેક્ટરશ્રી, કમિશનર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું ये खाली आज मुहूर्त ज हमें કર્યું છે। भारी बारिश के कारण जो है रास्ता बेहद ख़राब हो चुका है, तो मेरा सभी से निवेदन है कि कम से कम यहाँ जनता आए और अपने घर से ही मन में एक आस्था रख के गिरनार महाराज को याद करके परिक्रमा करे, आपके आसपास में ही करे। और हमारा जो किन्नर अखाड़ा एवं जूना अखाड़ा साथ मिलकर ये गिरनार जो લીલી परिक्रमा है इसका जो गेट है वो ओपन करेंगे। उतारा मंडल और गिरनार छाया मंडल प्रतिनिधिओ 36 किलोमीटर परिक्रमा करशे। 12 कलाकनी अंदर 36 किलोमीटर पूरा करी अपनी सनातन परंपरा साचवता होय त्यारे परंपरागत परिक्रमा आ वखते बंध होय त्यारे गुजरातभરના भारतभરના જે ભાવિક ભક્તજનોને આ વખતે પરિક્રમા કરવા નથી મળી, એ બદલ અમે 50 લોકો તમારા બધા વતી અમે 50 લોકો પરિક્રમા કરી આ સંપૂર્ણ ભાતુ તમને અર્પણ કરીએ છીએ।